નમસ્કાર દર્શક મિત્રો, હું ભાનુભાઈ રાઠવા વાત્સલ્ય ધામની અંદર વ્યવસ્થાપક તરીકેની અત્યારે જવાબદારી છે. ખાસ કરીને મિત્રો આપ સૌને વાત્સલ્ય ધામ વિશે એમ તો ઘણું બધું કહી શકું એમ છું, પણ વાત્સલ્ય ધામ એ છેલ્લા 18 વર્ષ તો પૂરા થયા, છેલ્લા 19 વર્ષથી આ સેવા યજ્ઞની શરૂઆત થઈ અને અત્યાર સુધી નિરંતર આની અંદર ઘણા બધા બાળકો કે જે કોઈ ગરીબ હોય, નિરાધાર હોય, માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠું હોય એવું બાળક હોય, જે શિક્ષણથી વંચિત હોય, શિક્ષણ લેવાના સમયે, શિક્ષણ લેવાની ઉંમરે એને કોઈક ને કોઈક અસામાજિક પ્રવૃત્તિની અંદર જોડાવવું પડતું હોય, એવું પરિસ્થિતિવશ બાળકો અહીંયા વાત્સલ્ય ધામ આવી અને એજ્યુકેશન લઈ અને આ 19 વર્ષની જર્નીની અંદર અત્યાર સુધીમાં લગભગ 1450થી વધારે બાળકો અહીંયાથી અભ્યાસ કરીને ગયા, અહીંયાથી સંસ્કાર લઈને ગયા. ખાસ કરીને મિત્રો વાત્સલ્ય ધામ એ કોઈક એક સ્પેશિયલ ધર્મ કે જ્ઞાતિ ના આધારે કે એના પર કામ કરવાવાળી જગ્યા નથી. વાત્સલ્ય ધામની અંદર કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ અને કોઈ પણ વિસ્તારનું બાળક જેને જરૂરિયાત છે એવું બાળક અહીંયા વાત્સલ્ય ધામની અંદર આવી અને શિક્ષણ લે. આવા ઘણા બધા બાળકો, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ક્ષત્રિય હોય, કોઈ મુસ્લિમ હોય, કોઈ ક્રિશ્ચન પણ હોય, એવા બધા જ બાળકો સાથે શિક્ષણ લઈ, સાથે સંસ્કાર મેળવી અને સાથે એનું ઘડતર થઈ અને આજે સમાજની અંદર એ પુનઃસ્થાપિત છે. સમાજની અંદર ખૂબ સારા સ્ટેજ પર અત્યારે અમને આપ સૌને જણાવતા આનંદ થાય કે જે બાળક કદાચ એની નાની ઉંમરની અંદર પરિસ્થિતિવત કદાચ ભીખ માંગવાની પ્રવૃત્તિની અંદર પણ જોડાયું હોય, પણ શિક્ષણ લઈને અત્યારે એ પોતે 35,000નું પગારદાર છે, કોઈ 40,000નું પગારદાર છે અને પોતે પોતાના પગભર થઈ અને અત્યારે સમાજની અંદર સમાન ભેદ પોતે જીવન જીવી રહ્યું. તો દર્શક મિત્રો, આપ સૌને કહેવાનું મને એ થાય કે એક વાત્સલ્ય ધામની અંદર અમે એક કાર્યકર્તા તરીકે જોડાયા ત્યારથી લઈ અને વાત્સલ્ય ધામ અને મોરબી શ્રી વસંતદાદા અમને જે ધીરે અમને જે વિઝન મળ્યું, અમને જે વિચારો મળ્યા, અમને જે સેવા પ્રત્યેની જે સમર્પણ ભાવના મળી, એ આ વાત્સલ્ય ધામની અંદર કામ કરતાં મોરબી શ્રી વસંતદાદાના માર્ગદર્શન નીચે અમને પણ એ વિઝનની અંદર એક સમર્પણ ભાવના આવી, એ વિઝનની અંદર અમને કામ કરવાની મજા આવી.